ચાલો મિત્રો બેટ દ્વારકા જવા માટે નીકળ્યા તો દ્વારકાના દર્શન તો ન થયા કેમકે લેન લાંબી હતી એટલા માટે દ્વારકાના દર્શન ન થયા. બેટ દ્વારકા જઈએ જો ના ગળદી ન હોય ના લાઈન ન હોય તો દ્વારકાધીશના દર્શન થશે ને ગેટે લઈ આવી આવશે કે ના બીચ બનાવેલો છે નવો નાનો નજારો જોવું દ્વારકાધીશના દર્શન કરશે. ચાલો મિત્રો વિડીયો મહિના રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને અમારા બ્લોગમાં આપણું સ્વાગત છે. ખાસ વિડીયો મહિના રહેજો. જય દ્વારકાધીશ. ચાલો મિત્રો બેટ દ્વારકા જઈએ છીએ તો વિડીયો બના રહેજો. દ્વારકા જતા તો ના દર્શન તો ગળદી બહુ હતી માટે હવે બેટ દ્વારકા જઈએ છીએ બના રહેજો. તો હવે પુલે આવી જશે બેટ દ્વારકા બના રહેજો. ફૂલમાં 8 એટલે બની ગયેલો છે એમ. જુલતો બોલનો મોટો બોલનો ફોરલેન દિવસે હોય ને તો ફોટા દેખાય આપણું કા ચાલો જાઓ વાતો ઓળખો હતું કે ને એમાં જવાનું અંદર એવું હતું. હવે એવું નથી કેવું દેખાય દ્વારકાધીશ દેખાય તો લાઈટમાં દેખાય તો લાઈટમાં કાનોડો દેખાય ને દ્વારકાધીશ. બેટ દ્વારકા તો આવી ગયા છે. ખબર છે ભાઈ કોડો મોટો પીછો છે. પીછો છે ને મોટો છે ભાઈ. જો કાનોડો દેખાય જો બીજો કાનોડો દેખાય. ધના ધના જો ચાલો મિત્રો બેટ દ્વારકાના ગેટ આવી ગયા છે અને આજે બીચ બનાવેલો છે ના એક ચિત્ર અને મસ્તીનું વિડીયો બનાવ્યું છે રીલ બનાવવા માટે ફોટાશૂટ કરવા માટે. તો ના ઘડીક વોલ્ટ કર્યો છે ગાડીનો અને ફોટા પાડી લઈ થોડીક રીલ બનાવી નાખી તો ઘડીક વોલ્ટ લીધો છે પછી અંદર આવી મંદિરમાં. તો ચાલો મિત્રો વિડીયો બના રહેજો. મિત્રો તો બેટ દ્વારકાના દર્શન કરી રિટર્ન આવા ઘરે. હવે રાધે બેટા લેટ થતી હશે તો આપણે લેટ થયો
લખો તો ઈ તો કાપે છે બા લખો તો જો મિત્રો વળી ગયા છે બેટ દ્વારકાથી પાછા. તો આ બીચના દર્શન કરો અને જોઈએ કેવો લાઇટનું ડેકોરેશનથી ગોઠવેલું છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ બીજા બ્લોગમાં ન મળે છે ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. તો વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય દ્વારકાધીશ.